એટલે હાર્દિક છોકરો અહીંયા 5 વાગે બ્લોગ બનાવું છું મિત્રો. અને બોલ બે હાલો મિત્રો, કેમ છે બધા? મજામાં બધા રામ રામ સીતારામ, બધાને જય શ્રી કૃષ્ણ, બધાને જય મેળીમાં. અને અમે આજ નાઈ ધોઈને રેડી થઈ ગયા. હું દેવલો ઠામડા ધોઉં બપોર પછી ઠામડા ધોઈ પાણી પીને ઠામડા ધોયા. બે દીના બકરામ જોઈ ગઈ હજી 2 દી જવું છે બકરામ પછી કાલ લુગડા ધોવાના છે. એવું બધું છે ને આગળના બ્લોકમાં દેવલો બોલે. એવું બધું થાય મિત્રોને લાઈક ફોલો કરી દઈએ, સપોર્ટ કરી દઈએ. અને અમે તો નાનો બ્લોગ હમણાંથી બનાવીએ છીએ. સ્ટાર્ટર મારો બાપો ખોદ લગાવ્યો હતો. અને શું કરે? તો કહેતી હતી ને મારે ગામમાં જવાનું છે 1-2 દી પછી કહેતી હતી ને. તો કાંક લેવા જવાનું કહેતી હતી ને. તો કીધું તો ખરું મને ગામમાં જવાની છો. હું આવી છું ભાઈ. હવ બસ હું તો જો મારા બકરા જાય. આ ગરમ પાણી કરીને પેલા હારાય નથી થતા. હવે પાંદડા વાળવાના છે. પાંદડા વાળવા છે. આ પાંદડા વાળવાના છે. એમાં બકરા 2 દિવસ એવું કામ નથી થતું મારે. મોડું થઈ જાય કામ કરવા. વેલા સતું અંદર મારી બકરીનું બોગડાનું ઈદ ચાલુ થઈ. જોઈએ હા છે કરીને બાજવાનું કરે. આમ જોઈએ બાજુ જોઈએ બોગડો બિચારો એમ થાય કે હું નાનો છું ને પૂગી નહીં. એવું બધું થાય મિત્રો. અને અમારો બ્લોગ ગમે તો લાઈક ફોલો કરી દેજો. અમે બધું અમને દેખાડ્યું. એટલે રાધા ઠામડા ધોઈ ધોવાઈ ગયા. હા ત્યારે આપણે લાકડા વીણા દઈ ને આ બ્લોગ કરશું. હા કાલ કરશું ને આ બ્લોગ. હા કાલ હો એક કરી નાખશું. એક બંધન લઈ ઝાલી આવતી એવું નહીં. આ તો પડી હવે લેવું બોલ તો આને બોલવું હોય. હાલો મિત્રો, અમારા બ્લોગ ગમ્યો હોય તો લાઈક ફોલો કરી દેજો. કાલના બ્લોગમાં મળશું. બાય બાય. અમે થોડાક દી કટકો બ્લોગ બનાવીશું પછી આખા બ્લોગ બનાવવાના. ઘરે રહીશું. હા ભૂલ થઈ. બાય બાય ટાટા.